ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. હવાર પડી ગઈ છે, હું જ નહીં ધોઈ રેડી થઈ ગયો છું. ને હવે જઉં છું નોકરી. ને આ મારા માટે પાણી લઈને આવી છે, પાણી પી લઈએ. માટે હવે તું એ પી લે પાણી. ચલો તાર નોકરીમાં મળીએ. હરગવાનું શાક તું ખા. ને આ તારે વાહન ઉઠવે છે, મમ્મી હરગવાનું શાક બનાવવાની તૈયારી કરે છે. અને હું જઉં છું હવે નોકરી. કાચ બહુ ખરાબ છે એટલે હું અંદર કાચમાં ખરાબ દેખાઈશ. ચલો તા હું જઉં. હો ચલો હું જઉં તાન. જય માતાજી. જોઈ લો ગાઈસ, આ ટ્રાફિક છે અમારા પાલા વાસણાનું. અમે જઈએ છીએ નોકરી. પાલા વાસણા પુલે પહોંચીશું. અને કંઈક આવું ટ્રાફિક છે. હવે આ ટ્રાફિકમાંથી આપણે નીકળવાનું છે. આ બાઈક વાળો નડી ગયો આડો, આ ગાડી વાળો છે. અને હું જોઉં છું ટ્રાફિકની વચ્ચે વસ્તુ જો. અને અહીં ઊભા રહીશું ને અહીં આવશે અમારા સેટ એટલે લઈ જશે એમને એક્ટિવામાંથી. ગાઈઝ આજ તો નહીં શેઠ લેવા આવ્યા કે નહીં પેપર લેવા આવ્યો. સંઘ પેપર રજા ઉપર હતો ને શેઠ વહેલાથી આવી ગયા છે. એમનો ફોન આવ્યો રસ્તામાં કે તું આવી જતી તારી રીતે. હું આવી ગયો છું વહેલો. ચમકે વહેલો હજુ ફ્રીજની ડિલિવરી કરવા જવાનું. બે ચાર બાકી 2-4 કાલ કરી હતી, હજુ 2-4 બાકી છે. તો આજ હાફ ડે અમે રૂટ કરીશું ને હાફ ડેના પછી અમે ફ્રીજની ડિલિવરી કરવા જઈશું. સો ગાઈઝ ફાઇનલી ટફન નંખાઈને હું નીકળી ગયો છું. અને તમે જો આ ટ્રાફિક વાળો હેરાન કરી નાખે છે મને. મેં હાલના ટ્રાફિકમાં ફરું છું અત્યારે. ટફન લીધું અને કવર લીધું. ગાઈઝ ટ્રાફિકમાં અડધો પોણો કલાકથી રખડું છું. આ જો આ ટ્રાફિક મને ખ્યાલ મળતું નહીં. મારો કરવાનું જે ખબર પડતી નહીં. એવો કંટાળ્યો હું ને. આ ઇકો વાળો ચેનનો હેઠ જતો નહીં ને. તમારા કાઢીને જાય તો ભાઈબંધનો ફોન ચાલુ છે. હેડો પછી મળીએ આપણે. તો ગાઈઝ અમારા મહેમાનો જૂનું બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો. આ જૂનું બસ સ્ટેન્ડ અને આ સિવિલ જે સિવિલ બને છે હજુ આટલી બની અને બીજી બધી બાકી છે. ગાઈઝ હું આવ્યો છું એક જગ્યાએ પૈસા લેવા માટે પાર્ટીના. જેમ કે કાલ માલ આપ્યો હતો ને આજ પૈસા એમને કાલ નહોતા આપ્યા. આજનો વાયદો હતો તો મારા ભાઈબંધ માલ લેવા હું પૈસા લેવા જો પેલો જો જો. ગાઈઝ હવે હું જઉં છું સોમનાથ રોડ સાઈ કૃપા કરીને કોક સ્ટોર. એક પેમેન્ટ લેવાનું છે કોક છે નહીં કોક છે. મારા ભાઈબંધ મારી ભૂલો કાઢે છે. બોલો કોક છે એક સ્ટોર હોય એકની પૈસા લેવાના છે અને એને માલે આપવાનો છે. ગાઈઝ મારા ભાઈબંધ હજુ બીજી દુકાન પાછું બીજા પૈસા લેવા જેવો જોઈએ. પૈસા લઈને આવક નહીં આવતો. કાકો પૈસા તો ઘણા છે જોઈએ હાલક નહીં આપતો. સો ગાઈઝ આ રહ્યું કાજલ મેરાનું ઘર તને બતાવી દીધું. તો અને આટલા બધા આઈસ્ક્રીમના બોક્સ કાઢી નાખ્યા. હજુ કાઢ કરે છો 1 2 3 4 5 6 7 8 8 બોક્સ કાઢ્યા છે. આ 1 2 3 તો કોન જ છે. આ 2 વેનીલા હ. આ અમેરિકન ડ્રાયફ્રૂટ હ. ના હું મા બદામ કેન્ડી નહીં આઈસ્ક્રીમ જેવી ચાવ. આટલું બધું કાઢ્યું છે મને. તો ગાઈઝ કાજલબેન મહેરિયાનું ઘર આવી ગયું છે. આ પડી એમની સ્કોર્પિયો 10-20 તમે જોઈ શકો છો બ્લેક કલરની. આ જો 10-20 અને આ એમનું ઘર. આપણે એમના ઘરના આગળથી નીકળ્યા છીએ. ચલો તને જઈએ આગળ. ગાઈઝ આ મારો મહેણાનો પૂના કિયાવાળો ગાયક આવા લે. તારો વિડીયો આવી જાય ટેન્શન ના લે. આ રે રેલવે આ બાજુ દેખાય તમને. એ કેવા દેખાય એમ નહીં. જેમ પૂરેડો મોટો બનાવી કાઢ્યો ને ડિવાઈડરો કે મને દેખાય ફોનમાં દેખાય નહીં. હું ફોનમાં બતાવો છું તો ગાડી તો આપણે હળી જાય ને કદાચ ચાલશે. હેડો નહીં જોવું. આવી ગલીઓ મહેણામાં મેં પહેલી વાર જોઈ. આટલી હોકડી ગલીઓ. હું આવી ગલીમાં તો કદી આવ્યો જ નહીં. મહેણામાં રહું છું પણ આવી ગલીઓ મેં નહીં જોઈ. આ ભાઈના કારણે જોવા મળે છે. આ ભાઈ જોન તો લઈને ફેવરો છે. પેલા ભાઈએ મને ડીપર મારી પણ હું ગાડી ચો રાખો એ ખબર પડતી નહીં. એ ભાઈ કે સાઈડમાં આવ્યો તો ને હું નીકળી જાઉં. પેલા ભાઈ કે બોટ લઈ લે થોડું. ગાઈઝ ઓલમોસ્ટ રૂટ પતાવીને હવે નીકળ્યા છીએ. હજુ 2 ગોમડા બાકી છે. દેદિયાસણ આગલપુર કરીને છે. આ જઈએ છીએ પાલનપુર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે. એટલે એક્સપ્રેસ મતલબ કે આર્યો બાયપાસ જે નવો બન્યો છે અમારા મહેણામાં. આર્યું મહેણા આર્યું જો હજુ મહેણા છે અને રોડ વગાવો બન્યો છે. ગાડી જે સનસનાઈ જાય આપણે બાપડું જો ચીલું હેડ 50 હેડ 48 હેડ. ચમકે આપણે ગાડી લોડેડ. આપણી ગાડીમાં લોડ ભર્યો છે. એમાં ડબલ્યુ લગાવેલું છે એટલા માટે. રૂટ કરતાં સીએનજી પતવા આવ્યો છે. એક જ પોઈન્ટ તે વળી આવ્યા છીએ સીએનજી પંપે ગાડીનો સીએનજી પુરાવા ગાડીને ખવડાવવા. ચમકે 1 વાગ્યો જો અમે ખાધું નહીં પણ ગાડીને ખવડાવી દઈએ. ચલો એનો નહીં કહી આપણી ગાડીનું સીએનજી પુરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ખવડાવો અમે ખવડાય કરો.
5 hours later. સો ગાઈસ 7 વાગ્યાના આવીને ઊભા હતા ગાડીની રાહ જોઈને મેહોણા આયરા નેહા સહયોગના આગળ ઊભા છીએ લે આ એલઈડી વાળી બંધ થઈ જાય સવારના શું હલે દુસાગર ડેરીવાળાના ગાડીની રાહ જોઈને ઊભા છીએ નેહા કંટાળી છે બરોબર નહીં હવે જોઈએ ગાડી બાડી પાલનપુર લઈ જાય વળી જતા રહીએ કિનોવા વાળો ઊભો તો રહ્યા છે સાયકલ લઈ જાય જોઈએ હવે કંટાળ્યા છીએ જઈએ છીએ પાલનપુર સો ગાઈસ અમે ફાઇનલી પાલનપુર પહોંચી ગયા છીએ આઈડી નેહા કંટાળી ગયા છીએ આ એરોમાં સર્કલ બહુ ટ્રાફિક હતું એટલે ડ્રાઈવર સાથે મળીશું આવી ગયા છીએ પાલનપુર હવે જઈએ ઘરે ચલો બધી લાઈટો લબજબ થયા પાલનપુરની બસ સ્ટેન્ડની અને અમે મોમોઝ લેવા માટે ઊભા છીએ મારા ગુડુભાઈએ ઓર્ડર કર્યા હતા એટલે હારી મોમોઝની લારી કંઈક આવી છે નેહા તો કંટાળી ગઈ બરોબરની નહીં આવું કોઈક પાલનપુરનું બસ સ્ટેન્ડ જો આટલું મોટું અહીંથી કરીને આટલા સુધી ગાઈઝ ફાઇનલી કેરી રસ લીધો છે અને નેહાએ લીધા કોન નેહાએ 3 કોન લીધા છે મારે ખાવતો રસ તો મેં કેરીનો રસ લીધો છે કિલો તો ચલો હવે એકાદ રિક્ષા ગોતવાની રહી રિક્ષા ગોતીને જઈએ ઘરે ગાઈઝ ફાઇનલી રિક્ષા મળી ગઈ છે નેહાને રિક્ષા બેસી ગયા છે